ગઈકાલે તારીખ 10 ડિસેમ્બરના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પોલીસ સ્ટેશનને એક 2 જણાની શંકાસ્પદ મૂવમેન્ટ લગતની ઇન્ફોર્મેશન મળેલી હતી, જે આધારે સ્થાનિક પોલીસ તેમજ અમારી એલસીબી ટીમ દ્વારા સદર માણસો ઉપર વોચ રાખવામાં આવેલી હતી અને એ માણસોને જ્યારે પૂછતાછ કરવામાં આવી ત્યારે તેમના પાસેથી એક શંકાસ્પદ બેગ મળેલું હતું, જેમાં કાળા કલરના મોટા જથ્થા ટુકડા હતા. જે બાબતે એમને પૂછતા તેમણે એવું જણાવેલ કે આ વેલ માછલીના ઉલટીના ટુકડા છે. જે બાબતે ખરાઈ કરવા માટે તમે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને પણ સાથે રાખીને તેમનું પંચનામું કરીને તેમને આ ટુકડા બતાવવામાં આવેલ તો તેમને પ્રાથમિક દ્રષ્ટિએ આ વેલ માછલીના ટુકડા હોવાનું જણાવેલ. આ બાબતે જે શંકાસ્પદ બેગમાં મટીરિયલ હતું તેમને એ સબબ પોલીસ દ્વારા BNSS 106 મુજબ આ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. તેમજ આ બાબત વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ આવરી લેવાની બાબત હોય ફોરેસ્ટ વિભાગને આગળની કાર્યવાહી કરવા માટે અમે સોંપેલું છે. આ બંને 2 જણ જે હતા તેમનું નામ છે નીરવભાઈ બાલાભાઈ ભટ્ટ અને સુનિલભાઈ ચંદ્રકાંતભાઈ સંભવાણી. બંને ભાવનગરના રહેવાસી છે અને અહીંયા દ્વારકા ખાતે આ વેલ માછલીની ઉલટી વેચવા માટે તેઓ ગ્રાહક શોધી રહેલ હતા. આ મુદ્દામાલની કિંમત, મુદ્દામાલનો વજન હાલ 1.15 kg છે, જેની બજાર કિંમત ગણવા જઈએ તો 1.15 CR જેટલી માની શકાય છે અને આગળની કાર્યવાહી હાલ ફોરેસ્ટ વિભાગ કરી રહેલ છે. અત્યારે જે મુદ્દામાલ છે એને અત્યારે સ્ટેશનમાં મોકલવામાં આવ્યો છે? એ તમામ કાર્યવાહી આગળ ફોરેસ્ટ વિભાગ કરશે.